બેન એમને કીધું પૈસા કેમ નહીં આવી તો શેના પૈસા? મારે રોજ એમની જોડેથી સામાન લેવું છું 20-50 એવું કરી એટલે 5 મહિના 6 મહિનામાં નહીં તો 3 મહિના એટલે મારું લોકેશન મોકલ્યું તો 8:56 એટલે તેમનું લોકેશન મોકલવા ટાઈમ પર મહિનો મુંબાડી બોલાયો મારું દુકાન બંધ હતું શેની દુકાન છે આપની? ટાયરમાં મેન્ટલ હોસ્પિટલની સામને છે એક્ઝેક્ટ हाँ तो इडली नो भी दुकान है इडली नो लारी है और आज टायर नो दुकान है बाजू में गैरेज है एनी बाजू में एनो दुकान तो मैं ऊंधो पड़्यो એટલે મને જાનવર જેવું માર નાખ્યું આખું માર્યો પછી ઘસડી લઈ ગયો શું નામ છે એનો સત્યન પટેલ કેટલા જણા તમારો? એક જ એટલે મારો ફોન ખેંચી લીધો એ પછી ગાલી બહુ કહી કેટલા રૂપિયા બાકી? 7,000 રૂપિયા મને કીધા પહેલાં બપોરે એવું કીધું 10,000 રૂપિયા પછી મેં સાંજે પૂછ્યું બાકી હતું એને આપી દીધી મારો. એના લીધે નહીં માર્યું એવું નહીં લાગતું મને બીજું કંઈ તો કારણ બીજું છે શું હોય? હા એમાં મેં બાજુમાંથી એક પડીકી લીધેલું એ એને નડ્યું હું છે ખબર નહીં એટલે ખાતું ચાલે છે. મારા તો 30 વર્ષ થઈ ગયા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ વાળા આવ્યો એટલે કલમ કઈ લગાવ્યો 296 શું નામ છે, શું ઘટના બની હતી અને કયા દિવસે બની હતી? મારે 3 દિવસ પહેલે ઘટના બની હતી રાત્રે 9 વાગે મેં 8 ચપણે એક કૂતરું બીમાર હતું એ કૂતરુંના આંખમાં થોડું પ્રોબ્લેમ હતો અહીંયા એટલે કૂતરાવાળાને ફોન કર્યો તો મને કીધું એ લોકેશન મોકલી આપો और એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ સત્યજીવન પોઝિશન જો રહે વहाँ का સત્યન મને મું પાડ્યો અહીંયા આવો મેં પછી થઈ ગયો તો મને કહે 7,000 ક્યારે આપીશ એટલે ગાલી આપી મને और મને એને 7,000 રૂપિયા આપવાનું હતું और એમની જોડેથી સિગરેટ પડીકી और પાણીની બોટલ આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો એટલે એનો પૈસા બાકી હતો કરીબ 3-4 મહિનાથી મેં વર્ષોથી એવું 4-5 મહિના થાય 5-1,000 રૂપિયા થાય એ ટાઈમ પર મેં આપું છું એટલે એ વાર થોડું લેટ થઈ ગયું હતું 1 મહિના જેવું લેટ થઈ ગયું હશે તો બી મેં કીધું 2 દિવસમાં આપું છું એ માન્યું નહીં और મને ફોન ખેંચી લીધો ફોન પડી ગયો મારો પછી મને એકદમથી હાથથી ડખા માર્યું એટલે પાછળ પડી ગયો ફૂટપાથમાં તો પગ ઓછો થઈ ગયો એટલે એટલામાં તે 2 ટોક મારવા માંડી જાનવર જેવું આખું ચહેરા ફૂલાઈ દીધું એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો और હાથ તોડ નાખ્યો એ બધું કર્યું એમને ઘસડીને લઈ ગયો આપણે વાકડામાં માર્યો WWFમાં કેવું ઉચકરી એક જ આદમી મારું માંગ છે એવું પોલીસ સરને મને જે કલમ લગાવ્યો એનાથી ઓછો કલમ જોઈએ મને 326નો એ કલમ આપે તો મને બહુ સારું. તેજીશ કુમાર અંતિયા. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.